વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં ખૂબ મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય એવા પ્રકારનો પ્રશ્ન આ SN2 રિએક્શન. ખૂબ સરળ પ્રશ્ન છે. આપ એક વખત બે વખત જો વિડીયો જોઈ લેશો તો આ પ્રશ્નના અનુસંધાનમાં કોઈ પણ પ્રશ્ન આપણને રેગ્યુલર બોર્ડની પરીક્ષામાં અથવા જેઈ નીટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પણ કોઈ પણ પ્રશ્ન તમે અટેન્ડ કરી શકશો. SN2 પ્રક્રિયા પહેલાં તો આપણા પાઠ્યપુસ્તક પ્રમાણેના ઉદાહરણો અને એ પ્રમાણે થોડીક સમજાય છે, અને પછી વિડીયોના છેલ્લા ભાગમાં ખાસ કરીને આ પ્રક્રિયાને થોડીક વધારે ડિટેલમાં, એટલે કે જે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે એમના માટે ખાસ થોડુંક એક્સ્ટ્રા વિડીયોના છેલ્લા ભાગમાં એ બાબતની રજૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તો SN2 પ્રક્રિયા શું છે? આમ તો મેં આગળ થોડીક સ્પષ્ટતા કરી છે ને, પણ ફરીથી એક વાત સમજી લો કે SN2 પ્રક્રિયા એટલે શું? તો SN2 મતલબ મેં પહેલા કહેલું કે દ્વિઆણવીય. આપણે એને બાયમોલેક્યુલર, દ્વિઆણવીય એટલે કે બાયમોલેક્યુલર. N મતલબ ન્યુક્લિયોફિલિક એટલે આપણે કહીશું કેન્દ્રાનુરાગી, ગુજરાતીમાં કહીશું એને. અને S મતલબ ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન મતલબ વિસ્થાપન. તો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. ફરીથી ધ્યાન આપો, આ જે બે લખ્યું છે મતલબ પ્રક્રિયાની આણ્વિકતા બે છે. આ પ્રક્રિયામાં આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ બે થવાનો છે, જે આપણે કેમિકલ કાઇનેટિક્સનું જે ચેપ્ટર છે એમાં સમજીશું. તો દ્વિઆણવીય એટલે કે પ્રક્રિયામાં, પ્રારંભિક પ્રક્રિયામાં બંને ઘટકો ભાગ લેશે, બંને અણુઓ ભાગ લેશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એને દ્વિઆણવીય બોલીશું. પ્રક્રિયામાં પણ સમજ કેળવીશું એને. બીજું છે N મતલબ કેન્દ્રાનુરાગી, ન્યુક્લિયોફિલિક, અને S મતલબ સબસ્ટિટ્યુશન મતલબ વિસ્થાપન. બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ફરીથી બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. આ દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો આ દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજવાની છે. પણ આ સમજતા પહેલા થોડુંક પ્રકાશ ક્રિયાશીલતા, કયા ઘટકો પ્રકાશ ક્રિયાશીલ છે, કયા ઘટકો પ્રકાશ ક્રિયાશીલ ન હોઈ શકે, થોડીક પ્રારંભિક બાબત એની આપીશ. આ પાઠમાં આગળ જ્યારે પ્રકાશ ક્રિયાશીલતાની વાત આવશે ત્યારે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ હાલ આપણે થોડીક જરૂર પડવાની છે, અને એટલા માટે હું આપને થોડીક પ્રકાશ ક્રિયાશીલ, આપણે આ પ્રકાશ ક્રિયાશીલતાનો મુદ્દો ઓર્ગેનિકમાં તો આવશે જ, પણ ઇનઓર્ગેનિકનો જે ટોપિક છે એમાં સંકીર્ણ સંયોજન, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, એની અંદર પણ આ મુદ્દાની ચર્ચા થવાની છે. ત્યાં પણ આ મુદ્દાનો ઉપયોગ થવાનો છે. માટે ધ્યાન આપશો ખાસ કે પ્રકાશ ક્રિયાશીલતા. તો પ્રકાશ ક્રિયાશીલ અણુઓ ઓર્ગેનિકમાં સમજવા છે, જોવા છે, જાણવા છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ માટે તમારે કોઈ પણ અણુમાં પ્રકાશ ક્રિયાશીલતા છે કે નહીં એ નક્કી કરવી હોય તો આપણે એમાં કિરાલ કાર્બન, ઇંગ્લિશમાં કાયરલ શબ્દો આપણે કિરાલ બોલીએ છીએ, તો એમાં કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન છે કે નહીં એ શોધવાનું. આપને પ્રશ્ન થાય કે કિરાલ કાર્બન એટલે શું? વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપના પાઠ્યપુસ્તકમાં આપણી આ SN2 પ્રક્રિયા છે એમાં ક્યાંય પ્રકાશ ક્રિયાશીલતાની વિશેષ ચર્ચા નથી થઈ, પણ જ્યારે પ્રશ્ન સમજતા હોય તો આ પ્રશ્નને બધી રીતે સમજવું જરૂરી છે. અને એટલા માટે મેં તમારી સમક્ષ આ પ્રકાશ ક્રિયાશીલતાને આધારે આ ટોપિક ચલાવવાની કોશિશ કરી રહ્યો છું. પ્રકાશ ક્રિયાશીલતા માટે મેં કહ્યું કિરાલ કાર્બન, એને આપણે અસમ કાર્બન પણ કહી શકીએ. કિરાલ કાર્બન, અસમ કાર્બન. તો કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન કોને કહી શકાય? તો એની સિમ્પલ વ્યાખ્યા છે, જરા સમજી લો કે જે કાર્બનને જોડાયેલા
ચારે ચાર હાઇડ્રોકાર્બન સમૂહો અથવા ચારે ચાર સમૂહો જો અલગ અલગ હોય તો તેવા કાર્બનને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. ફરીથી, જે કાર્બનને જોડાયેલા ચારે ચાર સમૂહો જો અલગ અલગ હોય તો એવા કાર્બનને કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન તરીકે ઓળખવામાં આવતા હોય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જે કાર્બનને જોડાયેલા ચારે ચાર સમૂહો જો અલગ અલગ હોય તો એવા કાર્બનને કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. અને આવા કિરાલ કાર્બન વાળા કાર્બનિક પદાર્થો એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. એમાં વિશેષ મુદ્દો છે કે મેસો કમ્પાઉન્ડ, એમાં કિરાલિટી છે, કિરાલ કાર્બન છે, પણ સમમિતિ તલ બને છે, માટે એમાં પ્રકાશ ક્રિયાશીલતા નથી. એ વાત આખી અલગ છે. પણ હાલ અત્યારે આપણે કિરાલ કાર્બન કોને કે, ઉદાહરણ તરીકે આ કાર્બન છે, એક બાજુ ધારો કે H છે, બીજી બાજુ ધારો કે X સમૂહ છે, ત્રીજી બાજુ Y સમૂહ છે અને ચોથી બાજુ ધારો કે Z સમૂહ છે. મતલબ બધા સમૂહો અલગ અલગ છે. તો એવા કાર્બનને આપણે કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ. કહેવાનો મતલબ કે બધા જ સમૂહો અલગ અલગ હોવા જોઈએ, ત્યારે એવા કાર્બનને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. આવા કાર્બન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવશે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવશે, આપણે એવો શબ્દ વાપર્યો છે આગળ, તો આપણે સમજીશું આગળ કે આ કેવી રીતે શક્ય બને, શું છે આ. આપણે પ્રકાશ ક્રિયાશીલતા કેવી રીતે ચેક કરવાની હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ ક્રિયાશીલતા ચેક કરવા માટે આપણે આ માટે પોલરીમીટર નામના સાધનનો ઉપયોગ કરવો પડતો હોય છે. આપેલા કાર્બનિક પદાર્થ પર જો ધ્રુવીભૂત પ્રકાશ, સમતલ ધ્રુવીભૂત પ્રકાશ જો આપાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન થાય, ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? કે જે પ્રકાશ માત્ર એક જ દિશામાં કંપન કરતો હોય તો આવા પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ અથવા તલ ધ્રુવીભૂત પ્રકાશ અથવા સમતલ ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીશું. આપણે વધારે ચર્ચા એની પ્રકાશ ક્રિયાશીલતાનો જે ટોપિક પછી આવશે ત્યારે કરીશું, પણ અત્યારે આપણે ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે જે પ્રકાશ માત્ર એક જ દિશામાં કંપન કરતો હોય તો એવા પ્રકાશને સમતલ ધ્રુવીભૂત પ્રકાશ અથવા આપણે કહી શકીએ નહીં કે તલ ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખીએ છીએ. પણ જો આવા પ્રકાશને, જો આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનો સેમ્પલ અહીં મૂકી રાખ્યો છે, એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પરથી આવા પ્રકાશને ફેંકીશું તો જો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે કે જેની પાસે કિરાલ કાર્બન હશે, હમણાં સમજ્યા આપણે, અથવા અસમ કાર્બન હશે કે જેમની પાસે ચારે ચાર સમૂહો અલગ અલગ હશે, તો એવા પદાર્થ ઉપરથી આપણે એને પસાર કરીશું તો વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થ આ સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું જે તલ છે એ તલની દિશાનું પુનરાવર્તન કરી નાખશે, એની દિશા બદલી નાખશે. એ આ દિશામાં બદલે અથવા આ દિશામાં એને પુનરાવર્તન કરી શકશે. મારો કહેવાનો મતલબ એ છે કે એની જે દિશા છે એ બદલી નાખશે, દિશા બદલી નાખશે. અને આવા પદાર્થને આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીશું. પણ મેં કહ્યું એ પ્રમાણે કે જેમની પાસે કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે, એવા પદાર્થો આ પ્રકારનો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. આપણે જોયું કે દિશા બદલી નાખી, પણ એ દિશા બે રીતે બદલી શકે. સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કદાચ જમણેરી કોણાવર્તન કરી, ધ્યાન આપજો, જમણેરી કોણાવર્તન કરી અથવા ડાબેરી કોણાવર્તન કરી. એટલા માટે જમણેરી કોણાવર્તન અથવા ડાબેરી કોણાવર્તનને આધારે જો જમણેરી કોણાવર્તન અથવા દક્ષિણ ભ્રમણીય આપણે એને ડેક્સ્ટ્રો સમઘટક અથવા ડાબેરી કોણાવર્તન કરશે તો આપણે એને લીવો સમઘટક અથવા લીવો રોટેટરી વામ ભ્રમણીય સમઘટક તરીકે ઓળખીશું. આપેલો પદાર્થ કઈ દિશામાં કોણાવર્તન કરશે, જમણેરી કોણાવર્તન કરે છે કે ડાબેરી કોણાવર્તન કરે છે, જમણી દિશામાં કોણાવર્તન કરે છે અથવા ડાબી દિશા, એને આધારે આપણે આપેલા પદાર્થને ડેક્સ્ટ્રો રોટેટરી યા લીવો રોટેટરી એવા બે સમઘટક અથવા આપણે એને બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. જો આપેલો પદાર્થ
જો ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણેની કોણાવર્તન કરતો હોય તો ડેક્સ્ટર રોટેટરી, અને જો ડાબી દિશામાં કોણાવર્તન કરતો હોય તો આપણે એને લીવો રોટેટરી યા વામ ભ્રમણીય સમઘટક તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે પોલરીમીટરના પ્રયોગથી આપણે નક્કી કરી શકીશું કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ આપણે આ પોલરીમીટરના પ્રયોગમાં આખા સાધનનો ઉપયોગ કરવો પડે, સમય લાગે. પણ એનાથી સરળ આપણે કહ્યું કે આપણે જો આપેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ માટેનું એક મેં વાત સમજાય કે ભાઈ આપેલો પદાર્થ પાસે જો કિરાલ કાર્બન હશે અથવા તો અસમ કાર્બન હશે તો આપેલો પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ હશે. મેં અસમ કાર્બનની વ્યાખ્યા આપી, આપને યાદ હશે જ કે જે કાર્બનને જોડાયેલા ચારે ચાર સમૂહો અથવા પરમાણુઓ જો અલગ અલગ હોય તો તેવા કાર્બનને કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ અથવા અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં બે વસ્તુ સ્પષ્ટ કરી. પહેલા તો SN2 પ્રક્રિયા કોને કહીશું આપને ખ્યાલ આવી ગયો હશે. બીજો મુદ્દો, મેં પ્રકાશ ક્રિયાશીલતાની પ્રાથમિક માહિતી આપને આપી કે કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ હશે અને કયા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ નહીં હોય. હવે આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે મારે SN2 પ્રક્રિયા બતાવી હોય તો ત્યાં એ પ્રકાશ બિન ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ આપ્યું છે. પણ હું આપને હાલ પ્રથમ હું સમજાવવા માટે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના ઉદાહરણ દ્વારા આપને સમજાવું છું. તો હું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ સમજાવીને ત્યારબાદ આપણા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ પણ આમાં સ્પષ્ટ કરીશ. જો ગુજરાત બોર્ડમાં આપને પૂછાય તો આપને પાઠ્યપુસ્તકનું ઉદાહરણ શક્ય હોય ત્યાં સુધી લખવાનું છે. પણ વધારે ડિટેલમાં સમજવા માટે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ લેવું મને જરૂરી લાગે છે, માટે હું પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ લઈશ. પહેલા આપણે આની મિકેનિઝમ સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, કે આની જે મિકેનિઝમ છે, આમ તો બે સાયન્ટિસ્ટોએ આની મિકેનિઝમ રજૂ કરી છે કે SN2 પ્રક્રિયા કઈ રીતે થાય છે એની ડિટેલમાં એની મિકેનિઝમ બે સાયન્ટિસ્ટો એડવર્ડ ડેવિડ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ, એડવર્ડ ડેવિડ હગ્સ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ, આ બે સાયન્ટિસ્ટોએ આની મિકેનિઝમ આપી હતી. હવે આપણે એની મિકેનિઝમ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપશો, બહુ સરળ છે. આપણે એક જ વખત ધ્યાનથી દેખશું, આવડી જ જશે આપણને. એટલું સરળ છે અને વારંવાર પૂછાય છે. નીટ અને જેઈ પરીક્ષાઓમાં તો એના પ્રશ્નો વારંવાર જોવા મળે છે, પણ એનો બેઝ અહીં તમે સમજશો તો એવા પ્રશ્નો તમારા માટે એકદમ સરળ થઈ જવાના છે. તો આ SN2 પ્રક્રિયાની જો વાત કરીશું આપણે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે મેં કહ્યું પ્રમાણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પસંદ કરીશું. આપણે ધોરણ 11 ની અંદર આપણે અણુને ત્રિપરિમાણમાં સમજાવવો છે. 3 ડાયમેન્શનની અંદર એની ગોઠવણી સમજાવવાનો કોશિશ કરી રહ્યો છું. ધારો કે અહીંયા આગળ Cl છે, હેલોજન. તમે સમજી શકો છો કે કોઈ પણ બે, આમ તો એ ત્રિપરિમાણીય અણુ, ચતુષ્ફલકીય આકારનો અણુ છે અલ્કિલ હેલાઇડ, પણ એમાં બે બંધો એક જ સમતલમાં આવેલા હોય. ધારો કે હું આગળ H લખું છું, અહીંયા આગળ Cl લખું છું. ત્યારબાદ બીજા બે સમૂહો આપણે બધા જ આપણે પ્રથમ ઉદાહરણમાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પસંદ કર્યો છે મેં, એટલા માટે આ સમૂહ અલગ થઈ ગયો, આ સમૂહ અલગ થયો. હવે બીજા બે સમૂહો પણ અલગ હશે, જેના કારણે આ કાર્બન કિરાલ બનવાનો છે. પણ આપણે ધોરણ 11 ની અંદર ત્રિપરિમાણમાં અણુ દર્શાવવા માટે આપણે ડેશ ફાચર અને ઘન ફાચર નો આપણે ઉપયોગ કરતા હતા. આપને યાદ હશે જ. તમને ખબર છે કે ડેશ ફાચર દ્વારા કોઈ પણ સમૂહને દર્શાવવો, એનો મતલબ એ થાય છે કે આપણે એ સમૂહ આ બોર્ડની પાછળની સાઈડ, એટલે કે તમારાથી દૂર એને દર્શાવી રહ્યા છો. અને જો ઘન ફાચર દ્વારા દર્શાવો, મતલબ એ સમૂહ તમારી તરફ બોર્ડથી બહારના સમતલમાં, બહારના ભાગમાં એની ગોઠવણી થઈ છે એવી સ્પષ્ટતા થાય છે. માટે વિદ્યાર્થી મિત્રો, હું આને દર્શાવું છું. ધારો કે હું આ ડેશ ફાચરથી દર્શાવું છું. ધારો કે હું R સમૂહ લઉં છું કોઈ પણ, અને ધારો કે આ ડેશ ફાચરથી દર્શાવું છું. આ ડેશ ફાચરનો મતલબ થાય છે કે તમારી તરફ આ સમૂહ તમારી તરફ હશે. તો અહીંયા આગળ ધારો કે હું R ડેશ લઈશ, તો આપ જોઈ શકો છો બધા સમૂહ અલગ અલગ. ધારો કે મિથાઇલ લઉં તો અહીંયા આગળ ધારો કે ઇથાઇલ લઈશ,
તો ચારે ચાર સમૂહ અલગ અલગ થઈ જશે. માટે આવો કાર્બન સ્ટાર એટલે કે કિરાલ કાર્બન કહેવાશે. અને આવા કિરાલ કાર્બન હંમેશા પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવતા હોય છે. હું આ પદાર્થને સમતલ ધ્રુવીભૂત પ્રકાશમાં મૂકીશ તો આવા પદાર્થો એ ડેક્સ્ટ્રો અથવા લીવો અથવા ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણેરી અથવા ડાબેરી કોણાવર્તન કરશે અને એટલા માટે આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહીશું. હવે આ જે પદાર્થ છે આલ્કિલ હેલાઇડ, જેને આપણે સબસ્ટ્રેટ કહીશું પ્રક્રિયાર્થી, અને આ પ્રક્રિયાર્થી જે છે એની ઉપર આપણે SN2 પ્રક્રિયા કરવા જઈ રહ્યા, સમજી લેજો. તો આ SN2 પ્રક્રિયામાં સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ, વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે આપના પાઠ્યપુસ્તકમાં જે કોઈ મુદ્દા છે એનાથી થોડી પ્લસ વાત કરવાનો છું, માટે નોટ અને પેન લઈને બેસશો અને જે મુદ્દા આપને નવા લાગતા હોય એની નોંધ પણ કરશો. બહુ જ ઉપયોગી વસ્તુ હશે, માટે નોટ અને પેનનો ઉપયોગ કરી અને જરૂરી નોંધ કરશો. તો SN2 પ્રક્રિયા હંમેશા સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ એટલે કે સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગી હંમેશા આ SN2 પ્રક્રિયાની ફેવર કરતા હોય છે. SN2 પ્રક્રિયા પ્રમાણે આપણને નિપજ આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે આ ત્રિપરિમાણીય આકૃતિ આપની સમક્ષ દોરી છે. આ તમારી તરફ છે, જ્યારે આ ડેશ પાછળ એ તમારાથી દૂર છે, મતલબ બોર્ડના પાછળના ભાગમાં એ ગ્રુપ છે એવું કહી શકીએ આપણે. આ કિરાલ કાર્બન છે, અસમ કાર્બન છે, અને આપણે SN2 પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે, માટે મેં કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની જરૂર પડશે. આમાં સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ OCH3, OH આ બધા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની કેટેગરીમાં આવશે. તો એવા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કે કેન્દ્રાનુરાગી તરીકે આપણે સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગીની જરૂર પડશે. તો OH- યા OCH3 આ બધા પ્રબળ કેન્દ્રાનુરાગી છે, એ ધનભાર તરફ પ્રબળતાથી આકર્ષાતા હોય છે, એવા પ્રકારના કેન્દ્રાનુરાગી છે, અને એવા પ્રક્રિયકો SN2 પ્રક્રિયાની ફેવર કરતા હોય છે. માટે આ બી નોંધ કરશો ખાસ. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે આ જે પ્રક્રિયા છે, બીજી એક મહત્વની વાત સમજાવી દો આપને કે આ પ્રક્રિયા હંમેશા અપ્રોટિક દ્રાવક, પોલર અપ્રોટિક એટલે કે ધ્રુવીય અપ્રોટિક દ્રાવક ની હાજરીમાં આ પ્રક્રિયા શક્ય બનતી હોય છે. ધ્રુવીય અપ્રોટિક દ્રાવકો આપને ખ્યાલ હશે, ધ્રુવીય એટલે કે જેમાં પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થતા હોય એવા દ્રાવકને આપણે ધ્રુવીય દ્રાવક કહીશું. અને અપ્રોટિક મતલબ એ પ્રોટોન ન આપી શકે. ઉદાહરણ તરીકે એસિટોન સૌથી આ પ્રક્રિયા માટેનો સૌથી સારો દ્રાવક આ એસિટોન છે. આ માઇનસ ડેલ્ટા છે, આ પ્લસ ડેલ્ટા છે. આપ સમજી શકો છો કે વિદ્યુત પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા ઉત્પન્ન થયા છે, આંશિક ધનભાર અને આંશિક ઋણભાર ઉત્પન્ન થયો છે. આનો મતલબ એ થશે કે આપેલો આ સોલ્વન્ટ એ ધ્રુવીય છે, પોલર સોલ્વન્ટ છે એમ કહી શકીએ. જ્યારે કોઈ આ જે એસિટોન છે, ડાયમિથાઇલ કીટોન, એ આપણને પ્રોટોન આપતો નથી, અને પ્રોટોન આપતો નથી માટે આપણે આવા દ્રાવકને અપ્રોટિક દ્રાવક કહીશું. તો આ પોલર અપ્રોટિક દ્રાવકો હંમેશા યાદ રાખજો કે પોલર અપ્રોટિક બરાબર અથવા તો ધ્રુવીય અને અપ્રોટિક દ્રાવકો એ આ પ્રકારની પ્રક્રિયાની ફેવર કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપને મેં એક ઉદાહરણ આપ્યું એસિટોનનું, એવા બીજા ઉદાહરણ આપું છું, નોંધ કરશો. નીટ અને જેઈઈ પરીક્ષાઓમાં કામ લાગશે. ડીએમએફ એવી એક મહત્વનો પોલર અપ્રોટિક દ્રાવક છે. એનું નામ છે ડાઇમિથાઇલ ફોર્મામાઇડ. પણ થોડોક ટોક્સિક છે, એટલા માટે હવે એના ઓપ્શનમાં પાછળ બીજો પદાર્થ છે DMSO, ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ. તો આનો ઉપયોગ થતો હોય. આ DMF અને DMSO આ બંનેનું વર્ક ફંક્શન લગભગ સેમ છે. તો આવા દ્રાવકો એસિટોન, DMF, DMSO આવા પ્રક્રિયકો જે ધ્રુવીય અપ્રોટિક દ્રાવકો છે એની હાજરીમાં આ પ્રક્રિયા શક્ય બનતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ બી ધ્યાન રાખશો ખાસ કે પોલર અપ્રોટિક સોલ્વેન્ટની હાજરીમાં રિએક્શન થાય છે,
સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગી આ પ્રક્રિયા કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એને કેન્દ્ર ધનભારની જરૂર છે. એ સ્ટ્રોંગ છે, એ ધનભારની શોધમાં હશે તો પ્રક્રિયા મિશ્રણમાં આપણો આ આલ્કિલ હેલાઇડ છે. આપ જાણો છો કે આ હેલોજન પર આંશિક ઋણભાર, કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ બંધની જે ઇલેક્ટ્રોનનું જે વાદળ છે એ એની તરફ ખેંચાયેલું હોય છે, માટે આંશિક ઋણભાર. જ્યારે આ કાર્બન ઉપર આંશિક ધનભાર, એટલે આપેલો આ કાર્બન એ આંશિક ધનભાર છે, ધનભારી છે, અને એટલા માટે આપેલો આ કેન્દ્રાનુરાગી એ આ ધનભાર તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે, કારણ કે એને ધનભારની જરૂર છે. પણ વિદ્યાર્થી મિત્રો આ પોતે ધનભાર મેળવવાના પ્રયત્નમાં એ પોતે આ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરશે અને પ્રક્રિયા પોસિબલ બનશે. પણ આ OH- આયનને આ ધનભારિત કાર્બન ઉપર હુમલો કરવા માટે બે શક્યતાઓ બનતી હોય છે. એક, આ OH- આયન સીધો હુમલો કરે, આપણે ફ્રન્ટ એટેક કહીશું. ફ્રન્ટ એટેક થી હુમલો કરશે, સીધી લાઈનમાં હુમલો કરશે. અથવા આ OH- આયન પોતાના ઇલેક્ટ્રોન સાથે બેક, આ ફ્રન્ટ એટેક અને આ બેક એટેક. તો ફ્રન્ટ અને બેક એટેક બે શક્યતાઓ છે. એ આગળથી હુમલો કરે અથવા આ પાછળની સાઈડથી હુમલો કરે. પણ વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો છો કે OH- પોતે નેગેટિવ છે એટલે તો કેન્દ્ર તરફ આકર્ષાય છે. અહીં Cl- એ બી નેગેટિવ છે અને એટલા માટે આ કેન્દ્રાનુરાગી, સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગી OH- આયન જે જગ્યા પર અથવા જે દિશામાં Cl- આયન છે એ દિશાથી એ હુમલો કરશે નહીં. કારણ કે એ દિશામાં જવાનો પ્રયત્ન કરશે તો આનો નેગેટિવ ચાર્જ અને આનો નેગેટિવ ચાર્જ વચ્ચે રિપલ્સન એટલે કે અપાકર્ષણ થવાનું છે, અને એ અપાકર્ષણ બળ એને પાછું દૂર ધક્કો મારી દેશે, અને એટલા માટે એને એ દિશામાં સફળ થવા મળવાનું નથી. એટલે કે ફ્રન્ટ એટેક એના માટે એટલો બધો ઉપયોગી નથી. એટલે એટલા માટે આ સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગી એ બેક એટેક કરશે અને પાછળથી એની પર હુમલો કરશે. પાછળથી હુમલો કરશે એટલે વિદ્યાર્થી મિત્રો સમજો આગળ કે પોતાના ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનાવવાની કોશિશ કરશે, અને આ જે ક્લોરીન છે એ જેવો આ હુમલો કરશે તેવો આ ક્લોરીનનો બંધ જે છે એ તૂટવાનો પ્રયત્ન થશે. આ નવા બંધનું ફોર્મેશન થશે અને આગળનો જે C બંધ Cl છે કે જે ધ્રુવીય બંધ છે એ નબળો હોય હંમેશા, એટલા માટે એ બંધ બ્રેક થવાની શરૂઆત થશે. જેવો આ હુમલો, આપણે કહ્યું કે ફ્રન્ટ એટેક શક્ય નથી કારણ કે Cl નેગેટિવ અને OH નેગેટિવ એના કારણે રિપલ્સન થવાની શક્યતા છે, અને એના કારણે OH- આયન ફ્રન્ટ એટેક નહીં કરી શકે, એ બેક એટેક કરશે. અને જ્યારે બેક એટેક કરશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આવું થશે કે જેવો હુમલો કરશે, અહીં કાર્બનનું સંકરણ વિદ્યાર્થી મિત્રો sp3 છે, પણ જેવો આ હુમલો કરશે એટલે કાર્બનનું સંકરણ તરત બદલાઈ જશે. sp3 સંકરણમાંથી અહીં આગળ sp2 સંકરણમાં કન્વર્ટ થઈ જશે. એટલે આપણે એને આમ લખી શકીશું, ધારો કે આ H છે, ત્યારબાદ આ દિશામાં ધારો કે R' છે, અને ધારો કે આ દિશામાં અહીં આગળ ધારો કે R છે. આ બધું જ એક સમતલમાં, એટલે હું એને આમ ન લખતા એને આમ લખીશ, આ બધું એક જ સમતલમાં આવી જશે. જેવો હુમલો કરશે તેવું આ જે છે આપણે એમ સમજીએ કે આ દિશામાં એની ગોઠવણી છે, પણ જેવો હુમલો કરશે, જેવો કેન્દ્રાનુરાગી આની પર હુમલો કરશે, દિશા આમ છે નહીં, જેવો હુમલો કરશે એની દિશા આમ સીધી થઈ જશે. એટલે એક જ સમતલમાં આ બધા અણુ આવી જશે, અને આ હુમલો કરશે એટલે આપણે એને આમ લખી શકીએ, OH પોતાની પેર દ્વારા હુમલો કરશે, બંધ બનાવવાની કોશિશ કરશે, અને આ જે Cl છે એનો બંધ ધીમે ધીમે નબળો પડશે, એટલે એને આમ લખીશું. આ બોન્ડ ફોર્મેશન છે BF, અને આ BB એટલે કે બોન્ડ બ્રેકિંગ છે. આ બંધ બને છે, આ બંધ બ્રેક થઈ રહ્યો છે. આવી એક અવસ્થા મળશે. આ જે અવસ્થા છે એને હું કૌંસમાં લખું છું, આપણે એને સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો આ અવસ્થામાં આ કાર્બનનું સંકરણ sp2 છે, યાદ રાખજો.
આ તૂટતા બનતા બંધોને આપણે ધ્યાન પર લેતા નથી એના સંકરણ માટે, કારણ કે એ બંધ પૂરેપૂરા નથી બન્યા હજુ. આપણે આ બાકીના બંધોને ધ્યાન પર લઈશું એટલે એનું સંકરણ sp2 થશે. અને વિદ્યાર્થી મિત્રો બહુ મહત્વની વાત કે બેક એટેક થશે. આની અવકાશીય ગોઠવણી આ દિશામાં છે, ઉદાહરણ તરીકે આ દિશામાં છે, આ દિશામાંથી તો ક્લોરીન છે એટલે હુમલો થવાનો નથી, આ દિશાથી હુમલો થશે એટલે જેવો હુમલો થશે તેવા આ બધા જ બંધો આ રીતે સીધા થઈ જશે. એ પોઝિશન તમારી સમક્ષ દેખાય છે. તો આવી એક સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા આપણને પ્રાપ્ત થઈ છે. ખૂબ અલ્પજીવી અવસ્થા છે, ખૂબ જ અસ્થાયી અવસ્થા છે, ખૂબ જ અસ્થાયી અવસ્થા છે. શા માટે અસ્થાયી? કારણ કે કાર્બનના 5 બંધ તમને દેખાય છે. ટોટલ કાર્બન પાસે આપ સમજી શકો છો 5 બંધ શક્ય નથી. કાર્બનની સંયોજકતા 4 છે, એની પાસે બહારની કક્ષામાં 4 બંધ બને છે અને આ 5મો બંધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને માટે આ અવસ્થા ખૂબ અસ્થાયી છે. બીજો એક વિદ્યાર્થી મિત્રો આપને પ્રશ્ન થઈ શકે આગળ ડિટેલમાં કે કાર્બન પાસે બહારની કક્ષામાં તો 4 જ કક્ષકો છે, તો 5મી કક્ષા, આ 5મો જે એટેક કરે છે એ કક્ષક કઈ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો આપની જાણકારી માટે આપણે કેમિકલ બોન્ડિંગ જો બરાબર ભણ્યા હોય તો ધ્યાન આપશો. આ કાર્બનની સિગ્મા સ્ટાર એટલે એન્ટી બોન્ડિંગ કક્ષક અને આ OH ની જે કક્ષક છે એ બે વચ્ચે સંમિશ્રણ થવાથી નવી જે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બની એની અંદર આ હુમલો થશે, એની ઉપર આ એટેક થશે અને એક કક્ષકમાં આ નવો બંધ બનશે. આની સિગ્મા સ્ટાર અને આની જે કક્ષક છે બે વચ્ચે મિક્સિંગ થવાથી જે નવી મોલેક્યુલર ઓર્બિટલ બનશે એની અંદર આ OH- આયન જોડાશે. ત્યારબાદ આપણે એને અસ્થાયી અવસ્થા કહીશું, ખૂબ જ અસ્થાયી અવસ્થા છે. આમાં બનતા બંધો, તૂટતા બનતા બંધો છે, સંકરણ sp2 થઈ ગયું છે. ત્યારબાદ આ પ્રક્રિયાની અંદર આગળ તરફ જઈશું. ત્યારબાદ ધીમે ધીમે Cl- આયન પોતાના ઇલેક્ટ્રોન સાથે દૂર થશે અને જેવો દૂર થશે એટલે હું Cl- આયન હું આ રીતે લખીશ પેર. એની પાસે 3 પેર તો ઓલરેડી હોય જ છે, પણ આ ચોથી પેર એટલે 4 પેર થઈ એટલે માઈનસ થશે. બંધની પેર લઈને છૂટો પડશે અને જેવો આ દૂર થશે તેઓ આ OH- આયન પરફેક્ટ એની સાથે બંધ બનાવી દેશે. હવે જો મારે એને લખવું હશે તો હું એને હવે આ રીતે લખી શકીશ. આ OH- આયન, આ H, આ બંને એક જ સમતલમાં છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ડેશ ફાચર અને આ ઘન ફાચર આપ સમજી શકો છો કે આ જેમ બતાવ્યું છે પ્રમાણે આ R' છે અને આ R છે. તો આપણને આ નિપજ બને છે. આ નિપજમાં રહેલો કાર્બન પણ અસમ કાર્બન છે અને એટલા માટે આ પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ દર્શાવે છે. તો આપણે અહીં સમજાયું કે મૂળ પદાર્થમાં અવકાશીય ગોઠવણી આવી હતી, આ દિશામાં હતી, હુમલો થવાથી એ સીધા થઈ ગયા એના બંધો અને ત્યારબાદ જેવો Cl- આયન દૂર થશે આ બાજુથી એટલે જગ્યા બનશે એટલે આના અસરના કારણે બાકીના બધા આમ વળી જશે, અંદર આમ આ દિશામાં વળી જતા હોય છે. એટલે કે જેમ આ દિશામાં ગોઠવણી છે એને ઊંધી દિશામાં ગોઠવણી કરી બતાવી. તો આ જે ગોઠવણીની અવકાશીય ગોઠવણી આખી ઉલટાઈ જાય છે, આપણે એને ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. તો આ SN2 પ્રક્રિયાની એક મહત્વની લાક્ષણિકતા એ છે કે જે નિપજો બનશે એ બધી ઇન્વર્ઝન વાળી બનશે. વિદ્યાર્થી મિત્રો ઇન્વર્ઝન વાળી નિપજો મતલબ એ થશે એનો કે કિરાલ કાર્બન ઉપર ગોઠવાયેલા પરમાણુઓ અથવા સમૂહોની અવકાશીય દિશાથી ઉલટાઈ જવી. જેમાં આ દિશામાં સમૂહ ગોઠવાયા હતા એની દિશા આખી ઉલટાઈ જશે. ઉદાહરણ આપીશ, પાઠ્યપુસ્તકનું એક બેસ્ટ ઉદાહરણ આપ્યું છે. ચોમાસાની અંદર જ્યારે આપણે છત્રી લઈને જતા હોઈએ છીએ ત્યારે આપ જાણો છો કે છત્રીની દિશા આવી હોય છે, પણ જો પવન આવે ત્યારે આપ જાણો છો કે આ બધા બંધો આમ ઉલટાય અને આ દિશામાં એનો મતલબ કે કાગડો થઈ જતો હોય છે. તો એવી પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીં થતું હોય છે. જેમ છત્રીમાં કાગડો થઈ જાય છે એવી રીતે આમાં પણ સેમ એ જ રીતે સમૂહોની અવકાશીય ગોઠવણીની દિશા ઉલટાઈ જાય છે. આપણે આને ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. આ ક્રિયાને ઇન્વર્ઝન થયું એમ કહી શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર શું પડે કે ઇન્વર્ઝન થયું કે નહીં? તો એ માટે મેં આ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ લીધું છે આપની સમક્ષ કે જો આ પદાર્થ એટલે કે મૂળ પ્રક્રિયક
જો ડેક્સ્ટ્રો હોય પ્લસ, તો એની જે નિપજ જે બનશે એની દિશાથી ઉલટાઈ ગઈ તો એ હંમેશા માઇનસ એટલે કે લીવો રોટેટરી હશે, અથવા જો આ લીવો હશે તો આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે. જો આ જમણેરી કોણાવર્તન કરતો હશે તો એની નિપજ ડાબેરી કોણાવર્તન કરશે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોવાના કારણે. સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું જો આ જમણેરી કોણાવર્તન કરતો હશે તો એની નિપજ ડાબેરી કોણાવર્તન કરતી હશે, અને કદાચ જો આ ડાબેરી કોણાવર્તન કરતી હશે તો આ હંમેશા જમણેરી કોણાવર્તન વડે જ નિપજ પ્રાપ્ત થશે આપણને. અને એના પરથી જ ખ્યાલ આવે કે એની અવકાશીય દિશા ઉલટાઈ ગઈ છે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો મેં આ ઉદાહરણ લેવાનું મેઇન કારણ આ છે કે અવકાશીય દિશા ઇન્વર્ઝન આમાં થતું હોય છે. વધુમાં આ જે SN2 પ્રક્રિયા છે, આ SN2 પ્રક્રિયામાં આ પ્રથમ તબક્કો એ સ્લો તબક્કો છે. અને આપ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ગતિકીનું જે ચેપ્ટર છે એમાં સમજશો કે જે તબક્કો ધીમો છે એ જ હંમેશા વેગ નિર્ણાયક તબક્કો હોય છે. એટલે આ પ્રથમ તબક્કો, આમ તો આખી પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. આ તો અલ્પજીવી અવસ્થા છે, બે ભેગા કરશો એટલે સીધું આ મળી જશે, વચ્ચે કોઈ સ્થાયી સ્ટેબલ અવસ્થા મળવાની નથી આપણને. એટલે આખું એક જ સ્ટેપ રિએક્શન કહેવાય. મારો કહેવાનો મતલબ એ છે કે આ એક જ તબક્કામાં થતી હોય છે. આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય છે. આપને પ્રશ્ન થાય કે શા માટે એક જ તબક્કામાં? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો કે આ પ્રક્રિયામાં આ જે પ્રક્રિયાર્થી છે એનું અસમભાગી વિભાજન થવાનું નથી. અને અસમભાગી વિભાજન થવાનું નથી માટે આપણને વચ્ચેનો કોઈ કાર્બોકેટાયન કે કોઈ ઇન્ટરમીડિયેટ વચ્ચે મળવાનું નથી. પરંતુ આપ સમજી શકો છો એને એટલા માટે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આ પહેલો જે આ સક્રિયકૃત સંકીર્ણ બને છે, પહેલું જે બતાવ્યું છે આગળ ભાગ, એ સ્લો છે, એ જ વેગ ડિટરમાઇન્ડ સ્ટેપ છે, અને એટલા માટે એ જ વેગ નક્કી કરશે. આપણે આ પ્રક્રિયા વેગની વાત કરીશું તો પ્રક્રિયા વેગનો આધાર, પ્રક્રિયા વેગ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ, તો પ્રક્રિયા વેગ બરાબર કે કૌંસમાં આ બંને ઘટકો ભાગ લે છે. આપણે પહેલા જ કહી દઉં કે પ્રારંભિક પ્રક્રિયામાં જો બે ઘટકો ભાગ લેતા હોય અથવા અથડામણ માટે બે ઘટકો નજીકમાં આવતા હોય તો આવી પ્રક્રિયાને દ્વિઆણવીય અથવા તો આપણે એનો પ્રક્રિયા ક્રમ 2 કહીશું. કારણ કે આ બંને ઘટકો, હું ધારો કે સબસ્ટ્રેટ કહીશ S, પ્રક્રિયાર્થીને ઇંગ્લિશમાં સબસ્ટ્રેટ, આ સબસ્ટ્રેટ છે, જ્યારે આ ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ છે Nu-, તો એને લખવું હોય તો આ રીતે લખી શકાશે. આ પ્રક્રિયાને આપણે સેકન્ડ ઓર્ડર એટલા માટે કહીએ છીએ કે આની ઘાત 1 છે અને આની ઘાત પણ 1 છે, કશું લખ્યું નથી એનો મતલબ. એટલે એનો કુલ ક્રમ 1 + 1 બરાબર 2 થવાનો છે. એટલે આપણે દ્વિઆણવીય પ્રક્રિયા પણ કહી શકીએ અથવા આને સેકન્ડ ઓર્ડર રિએક્શન પણ કહી શકીએ. રાસાયણિક ગતિકીના ચેપ્ટરમાં સેકન્ડ ઓર્ડર, દ્વિઆણવીય, એકાણવીય શું છે એની વધારે સમજ ત્યાં આપને આવશે. તો આ પ્રક્રિયા વેગ બંને ઘટકોની સાંદ્રતા પર આધારિત છે, માટે આને દ્વિઆણવીય અથવા આણ્વિકતા અને ક્રમમાં થોડો તફાવત પણ છે, પણ આ દ્વિઆણવીય સાથે બીજા ક્રમની પ્રક્રિયા પણ છે. તો આ રીતે આ પ્રક્રિયાનો વેગ બંને ઘટકો ઉપર આધારિત છે, માટે આપણે એને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો કે આજથી આ જે મિકેનિઝમ છે, મેં એક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું ઉદાહરણ લઈને સમજાવ્યું. તો આપણે એમ થાય કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ પ્રક્રિયા આપે તો એવી જ રીતે જો આપેલો પદાર્થ પ્રકાશ બિનક્રિયાશીલ હોય તો પણ પ્રક્રિયા તો થાય જ, પણ પેલું ઇન્વર્ઝનનો ખ્યાલ ન આવે. એટલે એમાં પણ ઇન્વર્ઝન તો થાય જ. એટલે આપણે એવા પદાર્થો માટે પણ આ પ્રક્રિયા કરી શકીએ છીએ. એટલે કે ધારો કે મેં મિથાઇલ ક્લોરાઇડ લઈશું તો પણ એનો જવાબ મળશે. હું એક ઉદાહરણ આપીને બતાવું છું ફરીથી મિથાઇલ ક્લોરાઇડ માટે. તો ત્યારબાદ આ જે SN2 પ્રક્રિયા છે, એ SN2 પ્રક્રિયામાં આપણે કહ્યું કે પ્રક્રિયા વેગનો આધાર બંને ઘટકો પર છે. ત્યારબાદ મહત્વની વસ્તુ છે કે એના વેગને અસર કરતા પરિબળો. તો એને અસર કરતા પરિબળોની વાત કરીશું તો ખાસ કરીને ઇનગોલ્ડે આને ડિફાઇન કર્યું છે ખાસ કે ધારો કે આ પ્રક્રિયામાં ધારો કે આગળ H છે, મિથાઇલ ક્લોરાઇડ લીધો મેં, તો મિથાઇલ ક્લોરાઇડ આ પ્રક્રિયા સૌથી સરળતાથી આપી શકશે.
શા માટે સૌથી સરળતાથી મિથાઇલ ક્લોરાઇડ આ પ્રક્રિયા આપશે? તો વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકો છો આગળ કે મિથાઇલ ક્લોરાઇડમાં આગળ R ની જગ્યા પર H મૂકવા પડે એમાં. H ખૂબ નાના કદના સમૂહ છે. જ્યારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે આ બેક સાઈડથી જ્યારે હુમલો કરે, જો અહીંયા આગળ મોટા કદના જો સમૂહો આવેલા હોય તો મોટા કદના સમૂહોનો અવકાશીય અવરોધ એને લાગે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને આ કાર્બનની નજીક જવા દે નહીં. અને જો એની નજીક ન જાય તો એ પ્રક્રિયા કરી શકે નહીં, એટલે કે એનો રેટ ધીમો પડી જાય. એટલે આપણને આ મિથાઇલ ક્લોરાઇડ ધારો કે મિથાઇલ બ્રોમાઇડ અથવા મિથાઇલ ક્લોરાઇડ આ પ્રક્રિયા સરળતાથી આપશે, કારણ કે હાઇડ્રોજન નાના કદના પરમાણુ છે, એનો અવકાશીય અવરોધ અથવા તો સ્ટેરિક ઇન્હેડરન્સ ઓછું લાગે એને, અને એના કારણે સૌથી સરળતાથી પ્રક્રિયા આપણને મિથાઇલ ક્લોરાઇડ આપશે. ત્યારબાદ આપણે એને 0 કહીશું, કારણ કે Cl ધરાવતો કાર્બન બીજા કોઈ કાર્બનને જોડાયેલો નથી. આ સૌથી ઇઝીલી રિએક્શન આપશે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈશું આપણે, ધારો કે મિથાઇલ ક્લોરાઇડ છે, પણ આ બાજુ આપણે મિથાઇલ સમૂહ લઈશું, આ બાજુ H લઈશું અને આ બાજુ H લઈશું. તો આપ સમજી શકો છો કે બધા જ H છે, અહીં એક મિથાઇલ સમૂહ મૂક્યો છે. મિથાઇલ સમૂહ મોટા કદનો છે, એ કેન્દ્રાનુરાગીને વધારે ઇઝીલી એની નજીક જવા દેશે નહીં, અને એની નજીક ન જવા દે એના કારણે આ પ્રક્રિયા એટલી સરળતાથી ત્યાં શક્ય નથી. તો આપ સમજી શકો છો આગળ કે આ 0 અને 1 0 હેલાઇડ કહીશું, કારણ કે સમજી શકો છો હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયેલો છે. પણ આ પ્રાથમિક હેલાઇડમાં એક મોટા કદનો સમૂહ છે જે અવકાશીય અવરોધ ઊભો કરી શકે છે, અને એના કારણે આ પ્રક્રિયાનો રેટ ઘટી શકે છે. ત્યારબાદ ધારો કે હું આ સિવાય 2 મિથાઇલ સમૂહવાળો અણુ લઈશ, તો 2 મિથાઇલ સમૂહવાળો અણુ આ બાજુ H આ બાજુ Cl આપણે 2 0 કહીશું. આપ સમજી શકો છો આ બી મોટા કદનો છે, આ બી મોટા કદનો છે. અહીં માત્ર એક જ મોટા કદનો સમૂહ હતો. ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સને જો એટેક કરવો હશે તો આ અવકાશીય અવરોધ ઊભો કરશે અને એની કાર્બનની નજીક જવા નહીં મળે એને, માટે પ્રક્રિયામાં મુશ્કેલી આવશે અને એટલા માટે એનો વેગ ઓછો થઈ જશે. અને ત્યારબાદ એના કરતા તૃતીયક, હું નીચે લખું તૃતીયક હેલાઇડ ધારો કે લઈએ આપણે, ધારો કે આ Cl 3 મોટા કદના સમૂહો લઈશું, 3 ધારો કે મિથાઇલ સમૂહ લીધા છે ને, ખૂબ મોટા કદના સમૂહ છે, આનો વધારે અવકાશીય અવરોધ લાગે અને એટલા માટે આ 3 0 હેલાઇડ આ પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલીથી આપશે. એટલે આ પ્રક્રિયાનો ક્રમ આવો લખી શકીએ, 0 સૌથી સરળતાથી આપશે, 1 0 2 0 અને 3 0. મતલબ પ્રાથમિક હેલાઇડ આ પ્રક્રિયા સરળતાથી આપશે. વિદ્યાર્થી મિત્રોનું કારણ આપ સમજી લીધું છે કે આ કાર્બનની આ બાજુની દિશામાં જો મોટા કદના સમૂહ આવેલા હોય તો એ મોટા કદના સમૂહો આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર એને અંદર જવું છે તો એ પોતે અવકાશીય અવરોધ ઊભો કરશે, અને અવકાશીય અવરોધ ઊભો કરે જેથી આ પ્રક્રિયા સરળતાથી શક્ય બને નહીં. એટલા માટે આ 0 હેલાઇડ છે, એટલે કે સમૂહ ધરાવતો કાર્બન બીજા કોઈ કાર્બનને જોડાયેલું નથી, તો બધા હાઇડ્રોજન જોડાયેલા છે, નાના કદના સમૂહો છે હાઇડ્રોજન, એટલે એ બહુ ખાસ અવકાશીય અવરોધ ઊભો કરશે નહીં, માટે પ્રક્રિયા સરળતાથી થશે. આમાં એક મિથાઇલ સમૂહ છે, એ અવકાશીય અવરોધ ઊભો કરશે. આમાં 2 મિથાઇલ સમૂહ છે, આના કરતા વધારે અવકાશીય અવરોધ ઊભો કરશે. આમાં 3 સમૂહો છે, એનાથી પણ વધારે અવકાશીય અવરોધ ઊભો કરશે, અને એટલા માટે આ પ્રક્રિયાનો 0 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એનો ક્રમ થશે. તો આ ક્રમની અંદર આ SN2 પ્રક્રિયા શક્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, આપને આ તો ઉદાહરણ આપ્યું છે, પણ ધારો કે આપણા પાઠ્યપુસ્તકમાં મેં ખાસ કરીને આ અને આમાં ફરક શું છે, એની સાબિતી કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે મેં ઉદાહરણ લીધું છે. આપણા પાઠ્યપુસ્તકમાં ધારો કે મિથાઇલ બ્રોમાઇડ કે મિથાઇલ ક્લોરાઇડ માટેનું ઉદાહરણ છે, તો આપ બી એ ઉદાહરણમાંથી લખી શકો. તો ધારો કે મિથાઇલ ક્લોરાઇડ છે, 3 હાઇડ્રોજન, આ ડેશ પાછળ, આ ઘન પાછળ, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. આપ સમજી શકો છો કે આમાં પ્રકાશ ક્રિયાશીલતા આવશે નહીં, કારણ કે પ્રકાશ ક્રિયાશીલતા ત્યારે જ આવશે કે આપેલો કાર્બન અસમ હોય અથવા કિરાલ હોય. આ કાર્બનમાં 3 H સરખા છે
ત્રણ સંયોજકતાઓ સેમ પરમાણુ દ્વારા સંતોષાયેલી છે, માટે આમાં પ્રકાશ ક્રિયાશીલતા આવશે નહીં, માટે આ પ્રકાશ બિનક્રિયાશીલ છે. પણ આમાં પણ ઇન્વર્ઝન તો થશે જ, પણ આપણે ઇન્વર્ઝન ચેક નહીં કરી શકીએ આમાં, કારણ કે પ્રકાશ બિનક્રિયાશીલ પદાર્થ છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવવાનો નથી. આ પ્લસ OH માઇનસ આયન આ પેર દ્વારા હુમલો કરશે બેક સાઈડ થી. આપણે સમજાવ્યું છે બેક સાઈડ થી હુમલો કરશે, સેમ સાઈડ થી હુમલો કરી શકશે નહીં, કારણ કે આ માઇનસ છે અને આ બી માઇનસ છે. અપાકર્ષણ થશે, રિપલ્ઝન થશે, માટે બેક સાઈડ થી હુમલો કરશે. જેવો હુમલો કરશે એટલે આની સંકરણ છે sp3, તો એનું સંકરણ બદલાઈ જશે, આનું સંકરણ આવું થઈ જશે, sp2 થઈ જશે. આ બાજુ Cl, આ બાજુ OH માઇનસ આયન બંધ બનાવવાનો પ્રયત્ન કરશે. આ 5 બંધો બન્યા એટલે આ સક્રિયકૃત સંકીર્ણ અવસ્થા ખૂબ અસ્થાયી અવસ્થા છે આ, અને આપણે એને કૌંસમાં દર્શાવીએ છીએ. ત્યારબાદ આ બોન્ડ ફોર્મેશન, આ બોન્ડ બ્રેકિંગ, Cl પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, આ બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, જ્યારે આ OH માઇનસ આયન પોતાના ઇલેક્ટ્રોન દ્વારા સંપૂર્ણ બંધ બનાવી દેશે. જેવો બંધ બનાવશે એવા આ સમૂહ પાછા દિશા બદલી નાખશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આવું લખી શકીએ H, આ બાજુ OH, આ ડેશ ફાચર એટલે કે બોર્ડની પાછળની સાઈડ, અને આ ઘન ફાચર એટલે કે તમારી તરફ. એ રીતે આપ જોઈ શકો છો કે આ દિશામાં હાઇડ્રોજન હતા, આમાં દિશા બદલાઈ ગઈ. આપણે એને ઇન્વર્ઝન નિપજ કહી શકીએ. તો આ રીતે આપના પાઠ્યપુસ્તકમાં મિથાઇલ ક્લોરાઇડ ઉદાહરણ આપ્યું છે, જે બિન પ્રકાશ એવી પ્રક્રિયા આપશે, આપણને સેમ પ્રક્રિયા આપશે, પણ આપણે બિન પ્રકાશ ક્રિયાશીલતા સમજાવી હતી, માટે એ ઉદાહરણ પસંદ કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એના કેટલાક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓની નોંધ કરાવીશું. આપણે આ SN2 પ્રક્રિયાનો અભ્યાસ કર્યા પછી આમ તો જે વિદ્યાર્થીઓને ખાસ કરીને કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં તૈયારી કરવી છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એની લાક્ષણિકતાઓ, આજે 6 કે 7 મુદ્દાઓ મેં લખ્યા છે. આ મુદ્દાઓ એ વિદ્યાર્થીઓ માટે મહત્વના છે. SN2 પ્રક્રિયાની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક ઓફ SN2 રિએક્શન. તો આની શું લાક્ષણિકતાઓ છે? આપણે આખો જ પ્રશ્ન સમજાવ્યો છે હમણાં, પણ એની શું મહત્વ છે? પહેલો છે ઇટ ઇઝ એ સેકન્ડ ઓર્ડર રિએક્શન, એટલે કે આ SN2 પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, કારણ કે આપણે સમજ્યા છીએ કે એનો પ્રક્રિયા વેગ એ રાસાયણિક પ્રક્રિયાના બંને ઘટકો, એટલે કે પ્રક્રિયાર્થી અને પ્રક્રિયાકારક, એટલે કે આપણે અહીંયા ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ, બંને ઘટકોની સાંદ્રતા ઉપર આધારિત છે. આ બંનેનો ઘાત એક થવાનો છે, ને એટલા માટે ગતિકીના નિયમ પ્રમાણે આપણે એને સેકન્ડ ઓર્ડર રિએક્શન કહી શકીશું. તો આ એક મહત્વની લાક્ષણિકતા એની છે કે સેકન્ડ ઓર્ડર રિએક્શન છે. વધુમાં આ એક જ તબક્કામાં પૂરું થાય છે. એક લાક્ષણિકતા અંદર એડ કરી શકાય આમાં કે માત્ર એક જ સ્ટેપ રિએક્શન છે, એક જ તબક્કામાં પૂરું થઈ જાય છે. બીજું છે કે રિએક્ટિવિટી ઓફ આલ્કાઇલ હેલાઇડ ટુવર્ડ્સ SN2 રિએક્શન ઇઝ 10 20 30, એટલે કે આ પ્રક્રિયા પ્રાથમિક હેલાઇડ સરળતાથી આપશે, જ્યારે તૃતીયક હેલાઇડ આ પ્રક્રિયા થોડી મુશ્કેલી પડશે. ટૂંકમાં આ સરળતાથી આપશે, આ થોડી મુશ્કેલીથી આપશે આપણને. ત્રીજો એની મહત્વની લાક્ષણિકતા કે આ પ્રક્રિયા નોન પોલર અફોટિક સોલ્વન્ટ ફેવર્ડ SN2 રિએક્શન, એટલે કે ખાસ કરીને આ SN2 પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો કે લેસ પોલર અથવા નોન પોલર, આપણે કહ્યું તો અગર પોલર અફોટિક સોલ્વન્ટ, એટલે હું એવું કહેવા માંગુ છું કે લેસ પોલર જો સોલ્વન્ટ હોય અને અફોટિક સોલ્વન્ટ હોય તો એ SN2 પ્રક્રિયાની ફેવર કરશે. મેં એના કેટલાક ઉદાહરણો આપ્યા છે. એસીટોન, બીજું ઉદાહરણ આપ્યું છે DMF, DMSO, આ બધા સોલ્વન્ટ એ SN2 પ્રક્રિયાની ફેવર કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપ ધ્યાન આપશો. એસીટોન હું લખી દઉં છું આગળ, એસીટોન, DMF ડાઇમિથાઇલ ફોર્મેમાઇડ, અને ત્રીજું છે DMSO, એ આની ફેવર કરશે. ચોથું લાક્ષણિકતાની
કે આ પ્રક્રિયા સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ્સ લાઈક OH- OR- ફેવર SN2 મિકેનિઝમ, કે આવા જે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ્સ હશે એટલે કે પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો હશે તો એ હંમેશા SN2 ને ફેવર કરશે, પણ જો વીક ન્યુક્લિયોફાઇલ હશે તો એ SN1 ને ફેવર કરશે. આ પછીનો પ્રશ્ન આપણે SN1 પ્રક્રિયા ભણવાના છીએ. તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ OH- આયન છે, OR- છે, એ SN2 પ્રક્રિયાને ફેવર કરશે. ત્યારબાદ પાંચમી ની લાક્ષણિકતા છે કે SN2 મિકેનિઝમ આર બોથ સ્ટીરિયો સ્પેસિફિક એન્ડ સ્ટીરિયો સિલેક્ટિવ. હું આનો મતલબ સમજાવું કે સ્ટીરિયો સ્પેસિફિક શું છે, કે SN2 પ્રક્રિયા એ સ્ટીરિયો સ્પેસિફિક પણ છે અને સ્ટીરિયો સિલેક્ટિવ પણ છે. એટલે કે આ જે SN2 પ્રક્રિયા છે એમાં જે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફિલિક સબસ્ટન્સ છે, એ હંમેશા જે પ્રક્રિયાર્થી છે એની બેક સાઈડથી હુમલો કરશે. જે દિશામાં હેલોજન છે એનાથી હંમેશા ઓપોઝિટ દિશાથી જ હુમલો કરશે અને એની ઓપોઝિટ દિશાથી જ હુમલો કરે છે. એ જે એનો ગુણધર્મ છે આપણે એને સ્ટીરિયો સ્પેસિફિક બોલીએ છીએ. તો એ હંમેશા પ્રક્રિયાથી જે છે એ હંમેશા એના ઓપોઝિટ સાઈડથી એટલે કે એની વિરુદ્ધ દિશાથી હુમલો કરશે, કારણ કે રિપલ્ઝન થવાનું છે અને એટલા માટે આપણે સ્ટીરિયો સ્પેસિફિક બોલીએ છીએ. તો સબસ્ટ્રેટની ઓપોઝિટ સાઈડથી જ હુમલો કરે છે, એ જ દિશાથી જ, એટલે સ્ટીરિયો સ્પેસિફિક કહી શકીએ આપણે. જ્યારે સ્ટીરિયો સિલેક્ટિવ એટલે આમાં જે મળતી જે નિપજ છે એ સ્ટીરિયો સિલેક્ટિવ, એનો મતલબ મેં સમજાવ્યો તમને આગળ કે જો આપેલો પ્રક્રિયક અથવા તો આપેલો પ્રક્રિયાર્થી જો ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો મળતી નિપજ હંમેશા લીવો રોટેટરી હશે, અને જો પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ જો લીવો રોટેટરી હશે તો એમાંથી મળતી નિપજ ડેક્સ્ટ્રો રોટેટરી હશે. એટલે કે જો પ્રક્રિયક આપેલી પ્રક્રિયાનો સબસ્ટ્રેટ જો દક્ષિણ ભ્રમણીય હશે તો નિપજ લીવો રોટેટરી જ મળવાની છે, અને જો સબસ્ટ્રેટ જો લીવો રોટેટરી હશે તો એ નિપજ આપણી ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે દક્ષિણ ભ્રમણીય આપણને મળવાનું છે. અને એ જે છે આપણે સ્ટીરિયો સિલેક્ટિવ એટલે કે એટલા માટે કહીએ છીએ ને કે બંને છે સ્ટીરિયો સ્પેસિફિક પણ છે અને સ્ટીરિયો સિલેક્ટિવ પણ આ છે. સિક્સ લાક્ષણિકતા, નો રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ ફોર્મ બાય SN2 રિએક્શન, કે SN2 પ્રક્રિયા દ્વારા કોઈ રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ બનવાની નથી, કારણ કે આ પ્રક્રિયા એક જ તબક્કામાં થવાની છે. આમાં કોઈ કાર્બોકેટાયન કે એવું ફોર્મ થવાનું જ નથી, બનવાનું જ નથી. જો કાર્બોકેટાયન બનતો હોત તો એની સ્ટેબિલિટી માટે રીઅરેન્જમેન્ટ પોસિબલ થતી, આલ્ફા શિફ્ટિંગ પોસિબલ બનતું ત્યાં, પણ આમાં આ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થાય છે. કોઈ મધ્યવર્તી કાર્બોકેટાયન બનવાનું જ નથી આમાં, અને જો બને જ નહીં તો સ્પષ્ટ છે કે આમાં કોઈ રીઅરેન્જમેન્ટ પ્રોડક્ટ બની ના શકે. બીજો એક મહત્વનો મુદ્દો ખાસ કરીને નીટ વાળા વિદ્યાર્થીઓ માટે મેં આ મૂક્યો છે ખાસ, કે સ્ટેરિક ઇફેક્ટ. આ SN2 રિએક્શનને સ્ટેરિક ઇફેક્ટ પણ અસર કરે છે. આનું ઉદાહરણ આપી દો આપને તો આપ સમજી શકશો આગળ કે ઉદાહરણ તરીકે ધારો કે પ્રાથમિક આપણે કહ્યું કે પ્રાથમિક હેલાઇડ આ પ્રક્રિયા ઇઝીલી આપણે બોલ્યા હમણાં કે 10 હેલાઇડ 10 આલ્કિલ હેલાઇડ હોય તો SN2 ને ફેવર કરશે. 20 આલ્કિલ હેલાઇડ હોય અથવા સોરી પહેલા 30 ની વાત કરીએ, 30 આલ્કિલ હેલાઇડ હશે તો SN1 ને ફેવર કરશે, પણ જો 20 આલ્કિલ હેલાઇડ હશે તો SN2 અને SN1 આ બંને ને ફેવર કરશે. તો આપણે વાત કરીશું કે આમાં સ્ટેરિક ઇફેક્ટ કઈ રીતે લાગે. ઉદાહરણ તરીકે આપણી પાસે એક ઉદાહરણ છે CH3 થ્રાઇસ CHDBr. આવો જો પદાર્થ છે, આપ સમજી શકો છો કે આ પ્રાથમિક હેલાઇડ છે. આપ એવું કહેશો કે પ્રાથમિક હેલાઇડ છે એટલે SN2 પ્રક્રિયાને સપોર્ટ કરે, પણ આ પ્રક્રિયામાં આ જે સ્ટેરિક ઇફેક્ટ છે એ આને અસર કરશે. સ્ટેરિક ઇફેક્ટ એટલે શું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો. હું આ પદાર્થને જો ડિટેલમાં લખું તો આવું લખી શકાશે
કે આ પદાર્થમાં આ બાજુ હેલોજન છે, ધારો કે બ્રોમિન, આ બાજુ CH3 CH3, આ બાજુ પણ CH3, મેં લખ્યું તો CH3 થ્રાઇસ, અને આ ઉપરાંત આ બાજુ ધારો કે ડેશ ફાચર અથવા તો સિમ્પલ લખી લઈએ આપણે, એક બાજુ H છે ને એક બાજુ D છે. આપેલો આ જે હેલોજન છે બ્રોમિન, એ હેલોજન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બનની જોડે, મતલબ 1,0 હેલાઇડ છે. એટલે આપણે એમ કહીશું કે 1,0 હેલાઇડ SN2 રિએક્શન આપશે, પરંતુ આ પ્રક્રિયા SN2 પ્રક્રિયાની મિકેનિઝમ દ્વારા પ્રક્રિયા શક્ય બનવાની નથી. શા માટે? કે જો આવી કોઈ પણ પ્રક્રિયામાં જો કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જો આની પર હુમલો કરશે તો આપણને સમજ છે જ કે જે દિશામાં બ્રોમિન છે એ દિશામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરી શકવાનો જ નથી, કારણ કે અપાકર્ષણ થવાનું છે. એટલે એની બેક સાઈડથી હુમલો કરશે. પણ જ્યારે બેક સાઈડથી હુમલો કરશે ત્યારે કાર્બન ઉપર રહેલો આ મોટા કદનો સમૂહ છે એનો અવકાશીય અવરોધ એને લાગશે. ભલે આ બે નાના કદના સમૂહ છે, પણ આ ખૂબ મોટા કદનો સમૂહ છે, અને એની સ્ટેરિક ઇફેક્ટ, એની અવકાશીય અવરોધક અસર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાને લાગશે. એને અંદર નહીં જવા દે, નજીક નહીં જવા દે, અને માટે બોન્ડ ફોર્મેશન નહીં થવા દે. અને એટલા માટે આપને એવું થશે કે આ પ્રક્રિયા શક્ય બનશે, તો આ પ્રક્રિયા SN2 મિકેનિઝમ દ્વારા શક્ય બનવા નથી. આપણે એને આવી રીતે લખી શકીએ. આ પોતાના ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનાવશે. ઉદાહરણ તરીકે આ D છે, આ ધારો કે H છે, આપણે ડેશ ફાચર અને ઘન ફાચર દ્વારા પણ દર્શાવી શકીએ. અને આ જે સમૂહ છે જેનું આ રીતે લખી શકું, એવી રીતે અહીં પણ આપ એવી રીતે લખી શકો. ધારો કે આ છે રે, જો આપણે ત્રિપરિમાણમાં દર્શાવવું હોય તો આપણે આમ લખી શકીએ. આ બે સમૂહ એક જ સમતલમાં, હું એને ફરીથી લખી દઉં છું. તો ત્રણ અહીંયા આગળ C સાથે CH3 ટૂંકમાં લખું છું. આ બાજુ ડેશ ફાચર, અહીં H, અને આ ઘન ફાચર, એમાં D. જો આ હુમલો કરશે તો આ દિશામાં તો હુમલો કરી શકે જ નહીં, એની ઓપોઝિટ દિશામાંથી હુમલો કરશે, અને એના કારણે આવી નિપજ બની શકે CCH3 CCH3. પણ વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા મેં કહ્યું પ્રમાણે આની અવકાશીય અવરોધના કારણે એ SN2 મિકેનિઝમ દ્વારા આ પ્રક્રિયા શક્ય બનશે નહીં. આપણે અપ્રોટિક નોન પોલર સોલ્વન્ટનો ઉપયોગ કરીશું અથવા તો અપ્રોટિક પોલર સોલ્વન્ટનો ઉપયોગ કરીશું તો પણ આ પ્રક્રિયા શક્ય બનવાની નથી, કારણ કે કેન્દ્ર અનુરાગી કાર્બનની નજીક જ નથી જઈ શકવાનું. આની સ્ટેરિક ઇફેક્ટ એને લાગવાની છે. એટલે આ પ્રક્રિયામાં SN2 મિકેનિઝમ શક્ય નહીં બને. પણ આ પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો, આપને એવું થાય કે આ પ્રક્રિયા શું નહીં થાય? ના, આ પ્રક્રિયા શક્ય બનશે જ, પણ આ પ્રક્રિયા એ SN1 મિકેનિઝમ દ્વારા પોસિબલ બનશે. અને SN1 મિકેનિઝમ હવે આ પછીના વિડિયો લેક્ચરમાં આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં 7 લાક્ષણિકતાઓ દર્શાવી છે. આપ એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને એની નોટ પણ બનાવી શકો છો, જેથી તમને ફરીથી પણ જ્યારે વાંચો આપ ત્યારે આ બધા જ મુદ્દાઓ આપને ખૂબ સરળતાથી યાદ રહે અને આપ સરળતાથી આ પ્રશ્ન એટેન્ડ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયો ધ્યાનથી 2 વખત એનો અભ્યાસ કરી લેજો. આપને આ વિડીયો આપ જોવો છો એ બદલ આપને ધન્યવાદ.